ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઓસ્ટ્રેલિયામાં જે અમુક જગ્યાએ તમે બહાર જાઓ જે શોપિંગ સેન્ટરમાં એમાં, તો શોપિંગ સેન્ટરમાં મોસ્ટલી વોશરૂમ જેવું ટોયલેટ આપણે કહીએ એ હોય છે, પણ જ્યાં પાર્ક જેવું હોય અને શોપિંગ સેન્ટર નાનું એવું હોય તો અહીંયા આ ટાઈપના પબ્લિક ટોયલેટ હોય. તો આ પબ્લિક ટોયલેટમાં જેવી રીતે મોસ્ટલી બધા ટોયલેટ ચોખ્ખા જ હોય છે, પણ જે ટોયલેટમાં કોઈ ગયું હોય તો આ ટાઈપની લાઇટ થતી હોય છે રેડ કલરની. એટલે મેં હમણાં થોડા ટાઈમ પહેલાં એક વિડીયો મૂક્યો હતો અને તેમાં એક ભાઈની કમેન્ટ હતી કે ત્યાં અંદર કોઈ ગયું હોય તો બહારથી કઈ રીતે ખબર પડે કે ત્યાં કોઈ છે. તો આ ટાઈપની જે રેડ લાઇટ છે એટલે એનો મિનિંગ એવો કે ત્યાં અંદર કોઈ છે એમ. અને આમાં ગ્રીન લાઇટ છે તો એનો મિનિંગ એવું કે કોઈ નથી. તો આમાં તમારે પુશ ઓપન ટુ ડોર એટલે આ ડોર ઓપન થશે અને પછી આમાં આ ટાઈપનું જે વોશરૂમ છે, જે આ ટોયલેટ છે એ છે. પછી અહીંયા તમારું હાથ ધોવાનું છે અને જે કેસેટ બોલે છે કે તમારે લોક બંધ કરવા માટે ટચ ગ્રીન જે બટન છે એ દબાવવાનું. તમે જ્યારે આ પ્રેસ કરશો એટલે દરવાજો ઓટોમેટિક લોક થઈ જશે. અને આ જે ડાઘ છે એ બધા અમુક જંકી લોકોએ કરેલા હોય છે. એટલે અને કેસેટમાં એવું બોલે છે કે 10 મિનિટનો ટાઈમ છે તમારી પાસે. 10 મિનિટ પછી તમારે ડોર અનલોક કરી દેવાનો. એટલે ઘણા લોકો વધારે ટાઈમ પણ લગાડતા હોય. એટલે આ જે ડોર છે એ લોક થઈ ગયો. હવે જ્યારે તમે વોશરૂમ જ્યાં ગયા હોય અહીંયા જો કેટલું ચોખ્ખું છે, વોશરૂમ ગયા હોય તો અહીંયા જે ટોયલેટ ટિશ્યુ હોય એ બહાર ના હોય, પણ તમારે જોતું હોય તો આ પ્રેસ દબાવવાનું. એટલે આ જે ટોયલેટ રોલ છે એ બહાર નીકળશે અને જેટલો પણ જોતો હોય એટલો લઈ શકો છો. બીજું એ કે અહીંયા લખેલું છે કે જે ટોયલેટ વિલ ફ્લશ વેન હેન્ડ્સ આર વોશ ઓર વેન યુ આર તમે બહાર નીકળો ત્યારે જ્યારે તમે આ હેન્ડ વોશ કરો તો ત્યારે જ એમાં ફ્લશ થઈ જાય. એટલે આપણે ત્યાં ઇન્ડિયામાં કદાચ એવું હોય છે કે બધા અમુક લોકો એમનામ જ મૂકીને જતા રહે છે તો ગંદુ હોય, પણ અહીંયા ગંદુ એટલે નથી હોતું કે તમે હેન્ડ વોશ કરો ત્યારે જે પાણી આવે છે તો સાથે સાથે અહીંયા જ આવે છે. અમુક લોકો જો હું તમને બતાવું, આ જે સોપ છે તો તમારે અંદર નીચે હાથ રાખવાનો, સેન્સર લાઇટ છે એટલે આ તમે સોપ આવી ગયો. પછી આ વોટર છે અને જે આ વોટર આવ્યું એટલે સામે ટોયલેટમાં પણ પાણી જતું રહ્યું. એટલે કોઈ એમનેમ ના છોડીને જાય. ટોયલેટમાં પણ ફ્લશ થઈ ગયું અને પછી તમે જ્યારે દરવાજો લોક કરો અનલોક કરો એટલે દરવાજો ખુલી જાય અને જે પાછું બટન છે એ ગ્રીન થઈ જાય અને કોઈ હોય તો રેડ રહે. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. હા, જય શ્રી કૃષ્ણ.